તો દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે દહેગામ શહેરના 3000થી વધુ વેપારીઓએ સજ્જડ બંધ પાળીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। પહેલગામની ઘટનાઓનો વિરોધ નોંધાવ્યો હતો। વારાહી માતાના મંદિરથી સેવા સદન સુધી મૌન રેલી કાઢીને મામલતદાર દહેગામને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આતંકવાદીઓને કડકમાં કડક સજા કરવા માટે માંગ કરી હતી। દહેગામમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ વેપારીઓએ બંધને ટેકો જાહેર કર્યો હતો અને પહેલગામની ઘટનાને તેમણે પણ વખોડી હતી। દહેગામ વેપારી મહામંડળ તથા સામાજિક સંગઠનો દ્વારા જે પહેલગામમાં હુમલો થયો એના સંદર્ભમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું। એના લઈને અત્યારે મામલતદાર કચેરી અમે ઊભા છીએ। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સાંજે પુતળા દહન કરવામાં આવશે અને સૌ હિન્દુઓને અપીલ હું કરું છું કે આ ઇતિહાસમાં પહેલીવાર આતંકવાદીઓએ ધર્મ જોઈને હિન્દુઓની હત્યા કરી છે। તો હું વિનંતી કરું છું કે હિન્દુઓ ધર્મ જોઈને ખરીદી કરે તો આતંકવાદીઓની કમર તૂટી જશે। તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ સહેલાણીઓ ઉપર જે આતંકવાદી હુમલો થયો છે તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આ હત્યાકાંડના આતંકીઓને પકડીને કડકમાં કડક સજા થાય તેવું આવેદન પત્ર મામલતદાર સાહેબશ્રીને આપવા માટે જઈ રહ્યા છીએ। અને આ હત્યાકાંડમાં નિર્દોષ સહેલાણીઓએ જે પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને સમગ્ર દહેગામના વેપારીઓ, સામાજિક સંસ્થાઓ, સંગઠનો, નગરજનો સાથે મળીને મૌન રેલી સ્વરૂપે શ્રદ્ધાંજલિ આપીએ છીએ।